રસ્તે આવતા હતા બાપા 16 લોકો અમને માર્યા બોન બાપા માલ લઈ ગયા. અરે શેઠ, હવે તમે ચિંતા ન કરો, તમે રસ્તે ચાલતા થાઓ, હમણાં હું તમારો માલ લઈને પાછો આવું છું. બહુ સારું બાપા. અરે આ સોરને જો એમના મારીશ તો દુનિયાની અંદર કોઈને ખબર નહીં પડે કે રામદેવનો સોર બન્યો છો. માટે આંખે આંધળો કરું, ઢીલે કાળો કોટ કાઢું, દુનિયાની અંદર ખબર પડે કે રામદેવનો સોર બન્યો છો. બાપુ ને તાપ બહુ લાગે. શું કોઈ દેવ પુરુષ છે? લાગે એવું. અરે બાળક, એક મણિયાને મારીને માલ ઘણો હાસિલ કર્યો છે. અત્યારે મારે માયા કે મિલકત ની પડી નથી, માટે જે રસ્તે આવ્યો છે તે રસ્તે ચાલ્યો. અરે નરાધમ પાપીઓ, આજથી પાપ કે હિંસા કરશો નહીં, સતને માટે હંમેશા સત છું. બલરામા પીરની જય. લો શેઠ તમારો માલ. અરે બાપા, શેઠ ભાઈ ક્યાં જાવ બાપા, ભેગ કરી લેવો છે. અરે શેઠ, સુખેથી રહો. અમારા રાજ દરબાર
પ્રધાનજી આપણા દીકરી નેતલદેવ અત્યારે ઉંમર લાયક થઈ ગયેલ હોવાથી ગોરદેવને બોલાવો શ્રીફળ સ્વીકારો. બહુ સરસ. યાદે પરધન બોલાવે ગોરદેવ આવો રે યાદે પરધન બોલાવે ગોરદેવ આવો રે રાજે દરબાર પરધન બોલાવે આવજો રાજે દરબાર પરધન બોલાવે ગોરદેવ આવો રે રાજે પરધન બોલાવે ગોરદેવ આવી રે યાદે પરધન બોલાવે ગોરદેવ આવી રે રાજે દરબાર પરધન બોલાવે અરે મહારાજાને પ્રણામ. અરે ગોરદેવ અત્યારે આપણા દીકરી નેતલદેવ ઉંમર લાયક થઈ ગયેલા છે. એમનું શ્રીફળ જઈને દેશ વિદેશ જાજો પણ શ્રીફળ સ્વીકારીને જાવજો. બહુ સારું. પ્રધાનજી શ્રીફળ આપો. આજે ઉમર કોટી ગોરદેવ ચાલી રે આજે ઉમર કોટી ગોરદેવ ચાલી રે જબરદસ્ત લગે જબરદસ્ત આજે ઉમર કોટી ગોરદેવ ચાલી અરે માતાજી ભલે ગમે એટલી ખોટું હોય શ્રીફળ સ્વીકારી લો. હે લીલુડા નાળિયેર લીલો માતા મોરા લીલુડા નાળિયેર લીલો રે લીલુડા નાળિયેર લીલો માતા મોરા લીલુડા નાળિયેર લીલો રે લીલુડા નાળિયેર લીલો બેના મોરા લીલુડા નાળિયેર લીલુડા નાળિયેર લીલો બેના મોરા લીલુડા નાળિયેર લીલો રે. પહેલા કંકોત્રી લખી દો પછી મુહૂર્ત જોઈજો. અરે માતાજી મુહૂર્ત તો બહુ સારા આવે છે. સાતમને સંવાદ એક અંકો સાથી ને લગાજો અંકો સાથી એક અંકો સાથી ને લગાજો અંકો સાથી લગાજો નહીં તો દારૂ નામ ગણપતિ દાદન નો રાજા લગાજો માતાજી બધે કંકોત્રી લખી બેન સગુણાને કેમ નો લખી? અરે બેટા ઈ તો બહુ આઘું છે. અરે માતાજી તો બેન વગર હું કઈ રીતે પરણું? હું એને જાતે તેડવા જાઉં. અરે બેટા તમારી જાતે તેડવા ન જવાય. રાજમાંથી રત્ના રાયકાન બોલાવીને બેનને તેડવા મોકલી દે. બહુ સારું, રત્નાને બોલાવું છું. રામાદેવ બોલાવે રત્ના આવાજ યાદે રામાદેવ બોલાવે રત્ના આવાજ રામાદેવ બોલાવે રત્ના આવાજ હે આવજો રંગીલા મે રામાદેવ બોલાવે રત્ના આવાજ યાદે રામાદેવ બોલાવે રત્ના આવ્યો રે યાદે રામાદેવ બોલાવે
બોલો અરે રત્ના, તારા જોગું મારે એક કામ પડ્યું છે. મારા તો ગોળે હું કામ કર્યું ને તારી આગળ હાંડો કેટલી છે? આજુ ચરામાં 360 એમાં સારામાં સારી હાંડ કેટલી છે? મારા મારી બે 155 વેગી 150 વેગી બે હાંડ હેલી ચરામાં આપા. અરે રત્ના, તું તારી મન વેગી હાંડ છે એને શણગારતો હોય. તારે પિંગલગઢ બેન સગુણાને તેડવા જવાના છે. તું તારી હાંડને શણગારતો હોય ત્યાં હું બેનને કંકોત્રી લખી નાખું. તો હું હાંડ છે સણ ગઈ આવું છે કૌમતી ત્યાં લાગજો તો મોડું ન થાય. બહુ સારું. આવો એ આજી રામાદેવ કંકોત્રી લખો તારે. મારા બેની બાને હાથ રામાદેવ કંકોત્રી લખો તારે. મારા બેની બાને હાથ રામદેવ હાલે રત્ના કંકોત્રી. અરે રત્ના, ઓ અહીંથી 360 ગાંવ પિંગલગઢ છે. કીધું 360 ગાંવ. હા અને ત્યાં પઢિયાર રાજા રાજ કરે છે. અને પઢિયાર રાજાનો મગજ બેક તેજ છે. માટે જે કે એ સહન કરજો. અને જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજો, હાજર થાય. પહેલા મગજ ચેલવા જે ધોકા ભેગો પાડતો હેઠો. અરે રત્ના, તું કેમ સમજતો નથી? બેનના ઘેરે જઈ અને એના રંજાડ કરવી એ બધું આપણા બેનને દુઃખ થાય. ઈ રામા પાસો મારા બા ગુબો અરે રત્ના, તું શા માટે મૂંઝાશો? હું તારી ભેરે છું. મારા બા હું જાવ કરો પણ મારા બા મસાલા હાંડું કહું જ્યાં લાગજો. અરે રત્ના, એની ચિંતા તું શા માટે કરે છો? એનું રક્ષણ હું કરીશ. તો હું મારી હાંડ નર કરીને મેકું બેન સગુણા રમે તો લઉં પાછો. બહુ સારું, તારી હાલને હલ કરી મૂક. મારે પિંગલગઢ મારી બેની સગુણા તેડવા. લુકાળું ન્યા હતા ના. અરે આજ મને એવું સપનું આવ્યું છે કે મારો ભાઈ રામદેવ પરણે છે ને રત્નો રાયકો મને તેરાયો તો સપના લાય મારી સાસુને સંભળાવું. જાણી
કરું મારા સપનાની વાત થતું રે જેઠાણી રણજવી નાઉં રે આજે રતનો રાયકો રે આવે મને તેડવા રે. યારે રતનો રાયકો રે આવે મને તેડવા રે સાથે મન રે ગીતા રતનો રાયકો રે આવે મને તેડવા રે. સાથે મન રાય ગોરે આવે મને તેડવા રે યાદે તારે માનવે હોજી તોયલ રે એ સપના સાધાન હોય તારે બાનવે હોજી તોયલ રે યાદે વિશ્વ બનવતી રે ગયા તેડવાનો રે આવે તને તો વિચારી ચવરસ હોતી રે ગયા યાદે તતરીએ પરણે રે કહો દેરી રે હે પિયરિયામાં પરણે તારો ભાઈ તતરીએ પરણે રે કહો દેરી રે ઘેરે દેના લગ્ન છે અને ખોટી સપનાની વાત શા માટે ઉજારી? તારે દેના લગ્નમાં રહેવું છે એટલે અરે સાસુજી, હું ક્યાં તમને કહું છું કે મારે પરાણે જાવું એમ. મારું સપનું આસુ પડે ને તો જ મને જવા દેજો. આ સુપર છે ને તો જાવ દઈશું જા. લાય કર લંબાવી એને પિંગલગઢના પાદરમાં પહોંચાડી દઉં ને 2 પાણીયારીને પાણી ભરવા મોકલો એને ખબર પડે નગરી આવી ગઈ. હે પાદરની પાનહાર તું તો મારી મોહન છો અય કોના રે નગરને કોણ રાજવીએ રામ રામ એ રામ રામ ભાઈ રામ રામ. અહીંયા પાયા હા શું કામ છે બોલ. મહાકાલભાઈ બહુ છે લાવો પૂછતો આવું. ભાઈ ભાઈ બાપુ રત્નો રાયકોપને મળવા માંગે છે. એને ખુશીથી મળવા આવવા દો. જો ભાઈ રજા આપી છે પણ હળવળું બોલજે. બાપુ છે ખાટા કાટીનો હા એમ ન બોલાય. ખાટા હા રામ રામ અરે ક્યાં જવાનું છે રત્ના? કે અરે મહારાજ પોકરણગઢ થી આવું છું. મારા રામાપાના લગ્ન છે જે કંકોત્રીમાં બેન છોકરાને તેડવા આવ્યો છું. અરે રત્ના, આજે 20 વર્ષના વાના વાઈ ગયા, કોઈ સંભાળ લીધી નથી. અત્યારે તારો રામ તને કંકોત્રી મોકલે છે. અરે રત્ના, એ કંકોત્રી મને વાંચી સંભળાય. અરે મહારાજ મને વાંચતા નથી આવડતું. ઓભળ માણસ છું. કંકોત્રી આપું તમે વાંચી લ્યો. અરે રત્ના, એ કંકોત્રી મને વાંચી સંભળાય. વાંચતા તો નથી આ આવડતું. વાંચી દે ને પ્રધાનજી, બાપુ. રત્નાને કહો કંકોત્રી મને વાંચી સંભળાવે. લા ભાઈ વાંચી દે ને. એટલે ભાઈ નથી આવડતું.
તો હું લેવા આવ્યો હમણાં ક્યાં આવી તું એમ કામ પાછળ કેમ અહીંયા નોકરી કરી છે તો એમ નોકરી થઈ તો આ કહી દે એટલે પણ વાંક તારે કીધું ભાઈ. હવે એક કામ કરજો રામા બાપા કંકોત્રી લખતા તું ક્યાં હતો તારે પછી કદાચ એમાં કઈ સાંભળ્યું છે એક બે કરી કઈ આવડતું કહી દે ને બાપુને કહી દો ખાતામાં બહુ ખાય. ઈ ખાતા તો હોય જ તે હા આખું કુટુંબ એવું છે હા બાપુ વાંચી દે આજે રામદેવ રાધે રામદેવ કંકોત્રી મોકલ રે દેજો મારા બેની બાને હાથ રામદેવ કંકોત્રી મોકલ રે યાદે રે બેની બાયા રે હે આવજો વીરાના એ વિવાહ વચી રે વેલેરા બેની બાયા રે યાદે જોડે સંજોરત નારામ રે અરે મહારાજ તમારે પણ જાનમાં આવવાનું છે જાનમાં તૈયાર થઈ જાયજો એ પ્રધાનજી બાપુ તંબુરિયાના દીકરા તો તંબુરિયા જેવા તો એની જાનમાં કોણ જાય એની દરમાં કોણ જાય અરે મહારાજ મને જે કેવું હોય કેવું મારે રામને કઈ કશું ન બોલો અરે રત્ના આનાથી પોકરણ ગઢના રાજ હશે પિંગલ ગઢના રાજ માટે મોં સંભાળીને વાત કરજે તો મારે અરે તો શું મને કહેવાનો યાદે દલી દે અંતર અભિમાન રે હે વાસન વત મોરંબાર મેલી દે અંતર અભિમાન રે પ્રધાનજી રત્નાને જેલમાં પૂરી દો ભાઈ મારા રામ આપે ના પડે ને કે બે ના ટાંગા ભાંગી નાખું એમ છો. કેવો કેનો રામ રખવાલ છે હું જોઉં છું જેલામાં હાથ કરી જાય બોલવાનો ક્યાં રખડવાનું? જો ભાઈ હા તારે જેલમાં પુરાવાનું છે આ મોળા મારા નવી ધંધા કરો શરૂ હવે તને મેં પહેલા કીધું તું તું હકલો રે પણ હકલો ન જો ખાટી નો બહુ હજી કહું તું ખાટા બહુ તો સામાન કે મારો મગજ ફાટી જશે હાલ એને બાંધીને આપણે બે હક છે એલા ભાઈ મારે નોકરી કરવી પડે 5 રૂપિયા લો બાપુ પૂરી દીધો ભલે ભાંગું નાખે હવે અરે મારા નાથ જ્યારે મને મેકલ્યો ત્યારે કીધું તું કરતના જાત તને સંકટ પડે ના યાદ કરજે અરે મારા નાથ આજ પિંગલની જાહેર પડી છે આજે રતનો પુરાણો સંકટ જેલો અમરે યાદે તારો પુરાણો સંકટ જેલ મરે ઘડી ઘડી પાડું પોકાર રતનો પુરાણો સંકટ જેલો અમરે એ થોડી ગળાનું પુરાણો સંકટ જેલ મરે મારા માયા જો હમાર કલયુગ વહે બાપા કરો અરત નારાય કાકરી વિનતી રે એ બાપ સાંભળજો જરૂર અરે અત્યારે પઢિયા રાજાએ રત્ના રાયકાની જેલમાં પૂરો છે તો લાય પઢિયા રાજાને એવું ભયંકર સપનું બતાવું રત્નાને છોડી મૂકે પ્રધાનજી બાપુ આજે આ ગિરાત મારો મેલ થયું છે માટે રત્નાને જેલમાંથી મુક્ત કરો છોડી દેવો છે હા છોડી મૂકો લા રત્ના હું છે ભાઈ મારા બાપુ કાંઈક ભી પડી ગઈ હા છોડવાનું કીધું છોડી દઉં કેમ મેકલ મારી પાસે હે બાપુ ઈ તો ના પાડે કે તારા રાજાને જો મારું નામ ભેટો તો તું છોડો આવે એમ કે નો જવાય એટલે અરે રત્ના હું તને જેલમાંથી મુક્ત કરું છું અને સગુણાને તેડીને તું વયો જા. જોયા ને હા ખરેખર ના તો ઠીક આપણે મને હું ખબર તો આમાં મારો વાત નહીં છે ને, મારી મોટી ખોલ લે હા
કડવાના વેલા કડવા જ હોય ને કા. ઓલા ભાદરવે શીપડા મીઠા થાય ઈ નો થાય. થાય? એ, થાય. રામ 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 રામ. જો બેન કંકોત્રી અને હપ ચાર થઈ જજો. મોં ઉજળું થઈ ગયું. હવે તો કંકોત્રી આવે, હવે તો જાવે દ્યો. કંકોત્રી તો આવી છે પણ ટૂંકી વર્ધીને લાંબો પણ છે. તારે તારે જાવું હોય તો મારા પાછળના બાળકને મૂકીને જા, કેમ કે લાંબી મુસાફરી હેરાન થાય. અરે સાસુજી, એને અહીંયા મેલી જાવ તો મારા ભાઈ રામદેવના લગ્નનો કોડ કેમ પૂરો થાય? માટે એને તો હું લન જ જવાની. આજે ક્યાં જવું છે તારે? છે ભાઈ 20-20
વર્ષ થઈ ગયા તારે કોઈ દે આવ્યો તારો ભાઈ તને તેડવા અને સમજાવી દો ભાભીયાને સમજાવી દો ક્યાંક પર જવું છે તારે કેમ કઈ બોલતી નથી મોટામાં કઈ બોલ્યું છે કાંઈ ભર્યું નથી મોટા બા કેમ કઈ બોલતા નથી હમણાં બહુ બોલતા હતા ક્યાંય પર જાવું એમ ક્યાંય નથી જાવું મારે તો અરે આને પાદર સુધી વળાઈ આવો યાદે ડમીરે જમણીના દે તરબોલી અરે હે ભેરવ કરે કાળો મેર ડમીરે જમણીના દે તરબોલી અરે યાદે હરિયાળાવનમાં કોયલ બોલી અરે એ જો કરત હોવાયા હોય હરિયાળાવનમાં કોયલ બોલી અરે ઊભી થા ઢોંગ કરતી ઊભી થાય આયા ઊભી રે આયા ક્યાં જાવ તારે અરે વહુસી તું જાતો પણ પાંચ ના બાળક ને કાઈ તું ને તો યાદ રાખજે પિંગળમાં તારો પગની છે ને એને લેજે મારે કાઈ કામ નથી જા અરે મારી બેન આપણે હાંડે હાલ કરી નહીં ચાલો એ તો બોલ્યા જ કઈ છે બોલો આ પર ટાંગો બાંગો પાઈ ગયો તે છે ઈ તૂટી જાય આખો હાથ